દાહોદમાં મહિલાના દાગીના પડાવી શખ્સો ફરાર થઈ જવાની ઘટના બની। આ દાગીના ચોરીનો અનુભવ અન્ય કોઈને નહીં પરંતુ પાલિકાના પૂર્વ પ્રમુખ વિદ્યાબહેનને થયો। વિદ્યાબહેન મોઢિયાના ઘરે બે શખ્સો બાઇક લઈને આવ્યા। ત્યારબાદ તેમણે પૂર્વ પ્રમુખને મંદિરમાં દાન આપવાનું કહીને દાગીનાની લૂંટ ચલાવી હતી। જો કે આ ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસ ગઠિયાઓને શોધી પાડવા કવાયત હાથ ધરી હતી। ઘરે આવીને મને એમ કે એને સોનું પૈસાને સોનું અડાડો તો જ પવિત્ર થાય પૈસા। તો મેં કીધું સારું। તો મેં મારા કાનમાં પહેરેલા હતા ને બુટ્ટા એની જોડે જ અડાડી। તો કે ના બેન કાઢીને અડાવો તો વધારે સારું એમ। તો મેં કીધું સારું કાઢીને એક કાનનું કાઢી। તો કે ના બીજા કાનનું આ પણ ના સાથે મૂકો એમ। તો મેં બીજા કાનનું પણ સાથે મૂક્યું। પછી મને કે આ ગड्डी પર શું છે સોનું મૂકો। તો મેં મારા કબાટમાંથી ખોટું મંગળસૂત્ર કાઢીને આપ્યું એને। તો એમ કે આ તો ખોટું છે, આ ના ચાલે બેન, એમ કે સોનું જ અડાવવું પડે। તો મેં મારા પર્સમાં મારી ચેન પડી હતી, ચેન કાઢીને આપી દીધી। તો ચેન પણ એ રૂપિયામાં બાળીને મારા કપડાં હતા ને કપડામાં નાખી, ચેન વાળી ગड्डी અને પેલી બી ગड्डी।